પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના જિગ્નેશ કારિયાના ઘરે વેપારીઓની બેઠક ગઈકાલે નલિન કાણાની ગ્રુપે ચેમ્બર ઓફ કોમર્સના તાળા તોડી ગેરકાયદે પ્રવેશ મુદ્દે થઈ ચર્ચા. વેપારીઓની આગેવાની હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવા લેવાયો નિર્ણય. તમામ વેપારીઓ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સની કચેરીમાં ઘૂસી જનાર નલિન કાણાની તથા અજાણ્યા શખ્સોને ચેમ્બર ઓફ કોમર્સના સામાન્ય સભ્યો નથી તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવા નિર્ણય. ચેરિટી કમિશનર પાસે જ પણ જિગ્નેશ કારિયા ગ્રુપે માહિતી માંગી અને કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી. નલિન કાણાની જૂથ અને જિગ્નેશ કારિયા જૂથના બંનેના દાવા છે કે એનો ટ્રસ્ટી છે. બંનેના દાવા વચ્ચે ચેરિટી કમિશનર કચેરી અને પોલીસ દ્વારા પણ તપાસનો દોર શરૂ થયો છે. છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં ગઈકાલે જે કાંઈ બનાવ બન્યો છે એ ખૂબ જ અમારી વેપારીઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. આવું ખરેખર હોવું ના જોઈએ. આજની જે ટીમ છે એ પૂરા વેપારી આલમ દ્વારા, બધા એસોસિએશન દ્વારા ચૂંટાયેલી બોડી છે, બરાબર છે. પાસ્ટના જે કંઈ પૂર્વ આદરણીય સભ્યોશ્રીઓ હતા, બરાબર, તેઓ પણ ચેમ્બરમાં રહી અને સેવા આપી ચૂક્યા છે. તેવા લોકો દ્વારા જે કંઈ કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર નિંદનીય છે અને અમારી ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિષ્ઠાને ઘણી હાનિ પહોંચાડી. ગઈકાલે બપોરે આપ મીડિયા લોકો ભાઈ જાણો છો કે ગઈકાલે બપોરે નલિનભાઈ કાનાણીની એમની ટીમે ચેમ્બર ઓફ કોમર્સના તાળા તોડ્યા છે. એ લોકો એવું કહે છે કે અમારી પાસે બીજી ચાવી હતી એ ખોટી છે. સરદારજીને બોલાવીને તાળા તોડવામાં આવ્યા છે. સરદારજીના તમામ ફોટા પણ હું મીડિયાવાળાને મેં આપી દીધા છે અત્યારે, ને વેપારીને પણ મેં જાણ કરી દીધી છે આ બાબતની. ત્યારે આજે રોજ વેપારીએ એવું જણાવ્યું કે જીગ્નેશભાઈ અમે તમને ચૂંટીને મોકલા છે, કોઈ તમને લેભાગુ તરીકે તમે નથી બેસી ગયા. તમારી આખી ટીમને અમે મતદાન કર્યું છે અને મતદાનમાં વેપારીએ ચૂંટીને તમને મોકલા હોય ત્યારે તમામ જવાબદારી તમારી થતી હોય. કંઈ પણ કાર્યવાહીમાં અમારી જરૂર પડે તો અમે તમારી ભેગા જ છીએ. વેપારીને જે પ્રશ્ન હતો, વેપારીનો જે માર્ગદર્શન મને મળ્યું એના આધારે આજે અત્યારે અમે મિટિંગ વેપારીની સાથે મળીને એવું નક્કી કર્યું છે વેપારીએ કે પોલીસ ફરિયાદ કરવી. તો આ બાબતે અમે અત્યારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એક અરજીના સ્વરૂપે આપીએ છીએ. ત્યારે પોલીસને જે કાર્યવાહીમાં સત્ય હકીકત લાગે એમાં પોલીસ જે કાર્યવાહી કરશે અમને માન્ય રહેશે. પોલીસ ફરિયાદમાં પુરાવામાં તો અમારી પાસે અમે દર વર્ષે ઇલેક્શન કર્યું છે, એ ઇલેક્શનના તમામ કાગળિયા અમે આપશું. બીજા નંબરમાં ગઈકાલે જે એ લોકો આજે તાળા તોડીને અંદર આવ્યા અને એવું કહેતા હતા ચાવી, તો સરદારજીએ જે તાળા તોડ્યા એના પર અમારી પાસે એવિડન્સ છે, વિડીયો રેકોર્ડિંગ પણ છે. અને અમે પ્રમુખ નથી ને અમારી ટીમ નથી તો નલિનભાઈ કાનાણીને રાજુભાઈ બુદ્ધદેવ, સુભાષભાઈ ઠકરાર, કપિલભાઈ કોટેચા, ચંદ્રેશભાઈ સામાણી આ તમામ વ્યક્તિએ ચૂંટણીમાં ભાગ લીધેલો છે જે તે સમયમાં 2014થી અત્યાર સુધીમાં. તો હું પ્રમુખ ન હોય તો મારી અધ્યક્ષતામાં શું કામ એ લોકોએ ભાગ લેવો જોઈએ? ત્યારે કેમ વિરોધ ન કર્યો? અને જ્યારે એ લોકોએ ભાગ નથી લીધો ત્યારે જે કંઈ પણ ટીમ ઊભી છે એને મતદાન કરો પણ એ લોકો આવ્યા છે, તો મતદાન ન કરવું જોઈએ ને. જો અમે ગેરકાયદેસર ચૂંટણી કરી હોય તો તમે મતદાન શું કામ કરો છો? આ તો એક નાટક કરવા પૂરતીની વાત હતી ને વેપારી સંસ્થાને બદનામ કરવા પૂરતીની વાત હતી. બાકી તો કોઈ દી અમે મામા ભાણે જેવું હલાવ્યું નથી. મામા એટલે ભરતભાઈ મોદી, જે મારા મામા થઈ તો છે જ. ભરતભાઈ મોદી મારા કરતાં પણ ખૂબ સારી કામગીરી કરી છે, વેપારી સૌ જાણે છે. જ્યારે ભરતભાઈ મોદી ઇલેક્શનમાં ઉભતા ત્યારે ભરતભાઈ મોદીને કોઈ હરાવી ન શકતું એનું કારણ કે ભરતભાઈ મોદીનું કામ બોલતું. એ જ પંથ ઉપર હું ચાલ્યો ભાણેજ તરીકે. તમામે ખોટું શું કર્યું? ભરતભાઈ મોદીના વેવાય જે અત્યારે કારોબારી સભ્ય છે મારા, તો વેપારીએ મત આપીને એને ચૂંટ્યા છે કે ભરતભાઈ મોદીએ કે મેં એમ નથી કીધું કે અમારા વેવાય છે ને મતદાન કરો. આજે એની ક્ષમતા જોઈને વેપારીને મતદાન કર્યું છે. પછી વાત આવી હતી કે જિગ્નેશભાઈ કારિયા અહીંયા કંકોત્રીનું એના ભાઈને કહે છે કે બધાએ કંકોત્રી ત્યાંથી લેવાની રહીએ. તો કોઈ દી એક પણ વેપારીના દીકરા આવીને કહે કે એક પણ જેને બિરલાવલ ભાડે રાખ્યો હોય આવીને કહે કે જિગ્નેશભાઈ અમને કંકોત્રી માટે કીધું તો તમે અમને બતાવો. ખાલી આક્ષેપ કરવા જ મોટી વાત છે ને આવી ગુંડાગીરી કરી આખી વાત અલગ છે. કારણ કે આ ગુંડાગીરી જ કહેવાય. કોઈ પણ વેપારી સંસ્થાના તાળા ન તોડાય. જો તમે ખરેખર સાચા જ હોય તો તમારે કોર્ટમાંથી ઓર્ડર લઈ આવવો જોઈએ. આ લોકો દાદાગીરી કરીને અંદર બેસી ગયા છે, પણ તમે ખાલી પીટીઆરની નકલ લઈ આવ્યા અને પીટીઆરની નકલમાં તમે એવું લખો છો કે એનો રિપોર્ટ નામંજૂર થયો એટલે અમે પ્રમુખ છીએ કે અમે હોદ્દેદાર છીએ. તો એ તો જ્યારે ચેરિટીમાંથી સાચી હકીકત આવશે ત્યારે ખ્યાલ આવશે. પણ આવી ગુંડાગીરી કરવી ન જોઈએ એવું અમારું ને વેપારીનું માનવું છે. ચેરિટી કમિશનરમાં આજે મેં જઈને રજૂઆત કરી કે ભાઈ અત્યારે ખરેખર સ્ટેટસ શું છે. ત્યારે ચેરિટી કમિશનરે એવું કીધું કે અમે જે કંઈ પણ તમે કાગળિયા માગો છો એનો જવાબ તમને કાલ સુધીમાં અમે આપી દઈએ. બાકી અત્યારે પીટીઆરની નકલ તમારે જોતી હોય તો તમે લઈ જાઓ. પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2ની નકલ તમે જે કાયદા મુજબ ફી ભરીને લઈ જાઓ. બાકી જે અમે ઉપરથી સરકારી બાબતે પૂછવામાં આવશે ત્યારે અમે એનું નિરાકરણ કરીને સ્પષ્ટ જવાબ આપશું કે આમાં હકીકત શું છે.
અત્યારે ચેમ્બર ઓફ કોમર્સને પોલીસ ખાતા તરફથી એવી વાત છે કે ભાઈ કોઈ ઝઘડો ન થાય એ ધ્યાન રાખવું. અત્યારે બેમાંથી કોઈ પાર્ટી ત્યાં જવાની નથી ચેમ્બર ઓફ કોમર્સમાં, કારણ કે અમારે તો જવાનો સવાલ ન થતો. એ લોકોએ કાયદાનો ભંગ કરી અને તોડી નાખ્યા છે તાળા, અને અત્યારે ગુંડાગીરી કરીને ત્યાં કબજો લઈ લીધો છે. આ બાબતની જ અમે ફરિયાદ કરી છે. આગળ જે પોલીસ ખાતું જે ન્યાય કરશે એ પ્રમાણે અમે વેપારી હાલશું. એટલે કે અમારા વેપારીનું કામ નથી કે અમારે ક્યાંય કોઈને ઝઘડા કરવા. જો ઝઘડા જ કરવા તો કાલે અમે ઝઘડા કરી શકીએ. અમારું કામ નથી ઝઘડા કરવા, વેપારી માણસ છીએ. એટલે જે પોલીસ ખાતું નક્કી કરશે એ પ્રમાણે હાલશે. ચેમ્બર હલાવશે. ચેમ્બરના વેપારી જ મતદાન કર્યું છે. ચેમ્બરના મતદાન કરીને જેને ચૂંટેલા છે એટલે જ વેપારી અમને કીધું કે આ ગુંડાગીરી કહેવાય, તમે પોલીસ ફરિયાદ કરો. એટલે જ અમે પોલીસ વેપારીને જે સંદેશો હતો એને ધ્યાનમાં રાખીને જ અમે પોલીસ ફરિયાદ કરી છે. અત્યારે છતાં તો અમે 24 કલાકમાં ફરિયાદ કરી જ દીધી હોત. એટલે અમને એમ થાય કે આપણે અંદર ઘર્ષણ ન થાય, પણ વેપારીએ એવું કીધું કે અમે મતદાન કરીને તમને બેસાડ્યા હોય ત્યારે તમે શું કામ ફરિયાદ નથી કરતા. બાકી કાયદો કાયદાનું કામ કરશે, પણ અત્યારે પોલીસ ઉપર આપણે ભરોસો છે, એ માટે અમે ફરિયાદ કરી છે. અત્યારે પોલિટિકલમાં તો એવું છે કે આ બાબતે અમે ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડી સાહેબને તમામ વેપારીએ રજૂઆત કરી. આ જ બાબતમાં મનસુખભાઈ મોઢવાડી સાહેબ સાથે પણ મેં ટેલિફોનિક ચર્ચા કરી. એનું પણ બંનેનું કહેવાનું એવું થયું ને બાબુભાઈ બોખીરિયા સાહેબને પણ રજૂઆત કરી, બધા વેપારી સાથે જઈને. તો આ તરણેતરનું કહેવાનું થયું કે ભાઈ જે કંઈ પણ બનાવ બન્યો હોય એ દુઃખદ કહેવાય કે કોઈ પણ વેપારી સંસ્થાના તાળા નથી તોડાતા આપણાથી. એ વસ્તુ બહુ ખોટી કહેવાય. વાત રહી કે તમે હોદ્દેદાર છો કે હોદ્દેદાર કોર્ટનો ઓર્ડર લઈ આવો જોઈએ, જે કોઈ પણ હોય એ વ્યક્તિએ, પણ તાળા તોડ્યા એ વસ્તુ ગેરવ્યાજબી છે. એટલે અર્જુનભાઈ મોઢવાડીએ મને ટેલિફોનિક જાણ કરીને કીધું કે તમે પોલીસ ફરિયાદ કરી જ દો. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.